અમરેલીનું જે વડિયા તાલુકો છે ત્યાંનું એક ઢુંઢિયા પીપળિયા ગામ છે અને આ જ ગામની અંદર વૃદ્ધ જે ખેડૂત દંપતી છે તેમની હત્યા કરવામાં આવી અને પછી આખો મામલો ગરમાયો, કારણ કે હવે ધીમે ધીમે અહીંયા રાજકારણ પણ શરૂ થઈ રહ્યું છે અને ખાસ કરીને પોલીસ ઉપર પણ સવાલ થઈ રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા કરવામાં આવી। લૂંટના ઈરાદે આવીને કોઈ વ્યક્તિ એમની હત્યા કરી ગયા અને એ પછી આખો મામલો ગરમાયો। હવે આ જ બાબતે પૂર્વ નેતા જે વિપક્ષના છે પરેશ ધાનાણી, તેઓ ઢુંઢિયા પીપળિયા પહોંચ્યા હતા। મૃતકના પરિજનોને સાંત્વના પણ પાઠવી હતી અને લૂંટના ઈરાદે કરપીણ હત્યા કરાઈ હોવાથી આખા પંથકમાં અત્યારે જ્યારે અરેરાટી વ્યાપી ગઈ છે ત્યારે સવાલ પરેશ ધાનાણીએ કર્યા છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યારે કથળી રહી છે। ગુંડાઓને, લૂંટારાઓને, ચોરોને પોલીસનો ભય જ નથી રહ્યો। આ સાથે જ પરેશ ધાનાણીએ એવું પણ કહ્યું છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, ગુંડાઓને, લૂંટારુઓને, ચોરોને પોલીસનો ભય નથી રહ્યો। ગ્રામીણ વિસ્તાર છે, ત્યાંના જે ગામડાઓ છે તેમાં રહેતા વૃદ્ધોની ચિંતાઓ હવે મહાનગરોમાં રહેતા પણ પરિવારજનોને થઈ રહી છે, કારણ કે જ્યારે અમરેલી જિલ્લાની વાત આવે કે પછી રાજકોટ જિલ્લાની વાત આવે, ઘણા બધા ગામડા એવા છે કે જ્યાં ખાલી વૃદ્ધ દંપતીઓ જ વધ્યા છે। એટલે કે તમારા ઘરમાં જો દાદા દાદી છે એ જ લોકો ગામડે રહે છે, બાકી આખું જે એમનો પરિવાર હોય છે શહેરમાં વસતો થઈ ગયો છે। એટલા માટે ક્યાંક જ્યારે આવી ઘટનાઓ બની રહી છે ત્યારે પરેશ ધાનાણીએ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે, કારણ કે આમની પહેલા ગોપાલ ઇટાલિયા પણ ત્યાં પહોંચ્યા હતા અને હવે પરેશ ધાનાણીએ જ્યારે સવાલ ઉઠાવ્યા છે અને સરકારને ઘેરી છે તે સૌથી પહેલા સાંભળીએ। આજે વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે બે વૃદ્ધોની નિર્મમ હત્યા થઈ ગઈ છે, કોઈ અજાણ્યા શખ્સો કરી ગયા છે અને આપ સાહેબ અહીં પધાર્યા છો, તો શું કહેશો એ બાબતે? ઢુંઢિયા પીપળિયા મારું વડિયા તાલુકાનું આંડા જેવું ગામ છે અને ગામના પાદરમાં 15 વર્ષથી એકલા રહેતા બે બુઝુર્ગ એવા દંપતીને ક્યાંક લૂંટના ઈરાદે અડધી રાતે એની નિર્મમ હત્યા કરવામાં આવી। આ કરપીણ હત્યાથી આખા પંથકમાં અરેરાટી વ્યાપી। ક્યાંય ધન લૂંટાય તો વાંધો નહીં, પણ આજ બે ગવટિયા એ ધનના લોભે એનો જીવ ગુમાવવાનો થયો, એનું મારા સહિત સમગ્ર પંથકને ભારે મદદરૂપ છે। સવાલ વ્યવસ્થાનો છે, ક્યાંય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે, ગુંડાઓને, લુખાઓને, લૂંટારાઓને, ચોરોને જો પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગરો કરવો પડે અને એ ઉજાગરો કરાવનારો કમનસીબ બનાવવા જ ઢુંઢિયા પીપળિયાના પાદરમાં બન્યા। એ પરિવારને તો ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી છે। પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે બંને બુઝુર્ગો જેણે આ ઘટનામાં જીવ ગુમાવવો પડ્યો, પરમ કૃપાળુ પરમાત્મા એના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ। સૂતેલી સરકાર અને તંત્ર જાગે તો આખાય મલકમાં ગામે ગામ હવે ડેલીયુમાં ગવઢિયા વધ્યા છે। અમરેલી ખેતી પ્રધાન જિલ્લો છે, રોજગારની આશામાં વર્ષોથી ગામડાની નવી પેઢી એ ક્યાંય સુરત, અમદાવાદ, રાજકોટ અને બહાર સ્થળાંતર કરતી થઈ। બધાય ગામડામાં મોટી મોટી ડેલીઓમાં શહેરની અંદર સોરવતું ન હોય એવા ગવઢિયા એ ક્યાંય જીવના જોખમે તો પોતાના ઘરમાં નથી રહેતા ને એવી ચિંતા હવે મારા સહિત આખા મલકને સતાવી રહી છે। આજ બે વડીલોને ગુમાવવા પડ્યા, એનો જીવ પાછો નહીં આવે, પણ આખાય અમરેલી જિલ્લાના દરેક ગામમાં આવા 50-100 ઘર જે ગવઢિયાઓ ઉર છે, બીજું કોઈ નથી। શું પોલીસની નિષ્કાળજીના કારણે એ લોકોના જીવ ઉપર પણ જોખમ મંડરાતું રહેશે? એ સવાલ હવે સામાન્ય લોકોની અંદર થઈ ગયો। આપણે સૌ સાથે મળીને પ્રભુને પ્રાર્થના કરીએ, આ કમનસીબ ઘટનામાં જે બે બુઝુર્ગોને ગુમાવવા પડ્યા, પ્રભુ એના ચરણોમાં સ્થાન આપે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે એના માટે જે કોઈ ગુનેગાર હોય એ ગુનેગારોને વહેલામાં વહેલી તકે પકડી એને આકરામાં આકરી સજા આપવામાં આવે, દાખલારૂપ સજા આપવામાં આવે। આ
પહેલો બનાવ નથી. આની અગાઉ પણ અમરેલી જિલ્લામાં આવી 2-4 ઘટનાઓ એ ખાંભા હોય, ચિત્તલ હોય, લીલિયા હોય બની છે. પહેલી ઘટના નથી, પણ જો તંત્ર ધારે તો આ છેલ્લી ઘટના જરૂર બની શકે. ક્યાંય તંત્ર અને પોલીસ તંત્ર એનો ભય પેદા થાય, સુરક્ષા વધારવામાં આવે, ચોકી પેરો વધારવામાં આવે, રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે. જે બહારના લોકો ક્યાંય આપણા ગામડાની અંદર ખેતી અને ખેતી વ્યવસાયમાં મજદૂર તરીકે જોડાયેલા છે, એનો આવરો જાવરો હગાવાલા એની નોંધ રાખવામાં આવે. આજ ઢુંડિયા પીપળિયાના પાદરમાં ઊભા છે ને પાદરની હામી ડેલીએ 2 ગવઢિયાઓને ગુમાવવા પડ્યા. કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ. કમસે કમ ગામડાની મુખ્ય બજારોમાં જો ક્યાંય સરકારે સીસીટીવી કેમેરા ગોઠવા હોત તો આ ગુનેગારોને પકડી શકાયા હોત. લગભગ 17મી તારીખે રાતનો બનાવ છે. એકલા રહેતા હતા. 18 તારીખે સમી સાંજે ગામવાળાને ખબર પડી કે આપણે ત્યાં પાદરમાં આવી કમનસીબ ઘટના બની ગઈ. અને આજ અઠવાડિયું પૂરું થવા આવ્યું છતાં આ જે કોઈ હત્યારાઓ છે, જે કોઈ લૂંટારાઓ છે, એના સુધી તંત્ર પહોંચી શક્યું નથી. ને તે દિવસે રાત્રે પણ પોલીસ તંત્રને સફાળા જગાડીને સત્વરે ગુનાહિત કૃત્ય કરનારા લોકો સુધી પહોંચવા માટે થઈને કીધું હતું. આજે અહીં આવ્યો એ પહેલાં પણ જિલ્લા પોલીસ અધિક્ષકને ફરી ફોન કરી આના તથ્યો સુધી પહોંચવામાં પોલીસ સફળ થઈ કે કેમ પૂછ્યું. દુઃખ થાય કે આટલી બધી જાકમજોળની વચ્ચે ગામના પાદરમાં 2 ગવઢિયાઓને ગુમાવ્યા અને પોલીસ તંત્ર હજી સુધી એના હત્યારાઓ સુધી પહોંચી નથી. અપેક્ષા રાખીએ કે જે 2 ગવઢિયાઓને ગુમાવ્યા છે એને ન્યાય મળે. ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે જે કોઈ ગુનેગારો હોય એને કડકમાં કડક સજા મળે. અને એ ગુનેગારો પકડાય નહીં, એને કડકમાં કડક સજા ન મળે ત્યાં સુધી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમારે જ્યાં પણ રજૂઆત કરવાની થતી હશે, લડાઈ લડવાની થતી હશે, સરકારનો દરવાજો ખટખટાવવાનો થતો હશે તો નિષ્ઠાપૂર્વક એ ફરજ અમે સૌ નિભાવવાના છીએ. અને અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં આપણને સૌને સફળતા મળે. ધન્યવાદ. થેન્ક યુ સર. પરેશ ધાનાણીએ સવાલ એ પણ કર્યા છે કે આટલા બધા દિવસો થઈ ગયા તેમ છતાં હત્યારા સુધી હજુ પોલીસ તંત્ર પહોંચ્યું જ નથી, તો પછી ક્યારે આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અહીંયા સુધરશે? કારણ કે અનેક આવી ઘટનાઓ બને છે, તેમ છતાં હત્યારાઓ બેખોફ થઈને ફરી રહ્યા છે. પણ આ બધા ઉપર રોક લગાવવી ખૂબ જરૂરી છે. હવે જે રીતે આવી ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી રહી છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.